ભાવનગર શહેરના છેવાડે આવેલા કુંભારવાડાના માઢિયા રોડ ઉપર રહેતા લોકોના ઘરમાં નદીઓના આવતા પાણી ઘૂસવાની સંભાવનાઓ વધી ગઈ છે। ભાવનગરના ખાર વિસ્તારમાં કાળુભાર, કેરી, વેગડ, ઘેલો વગેરે નદીના પાણી આવી રહ્યા છે ત્યારે આ પાણી હવે કુંભારવાડાના માઢિયા રોડ તરફ આવેલા રહેણાંકી વિસ્તારમાં પણ ઘૂસવાની શરૂઆત થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। ત્યારે આ પાણી રોકવાનું બંધ કરવામાં નહીં આવે તો લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શક્યતાઓ છે। વર્ષોની આ સમસ્યા હોવા છતાં આજ દિન સુધી તેનો હલ થયો નથી। हाँ सेतु भाभी है भाभी जाओ नो बेन बोली दो लागे હું બોલું કે પાણી સનો માસન ગોત્યા आया सनो એટલે આમ ગાડીને હાલી ગયા बाइक में खड़ा हो खंभे में उतार ले हूँ उतार ले आगा आगा भाग મસલા આવી ઘડી ફોટો અમાર તો ઠેક ખરાબ પાણી પહોંચ્યું છે કુંભારવાડા પૂર્વ કોર્પોરેટર ભોપાભાઈ ભડિયાદરા। આ કયો વિસ્તાર છે ને શું તરફ આ માઢિયા રોડ છે, શેરી નંબર 20 અને છેલ્લે પાળો કહેવાય અને આમે પટેલ સોલ્ટ આવેલો આગળ છે। હવે ત્યાં પાણી અત્યારે ખૂબ ભરાય છે અને પાળા રાજા તોડી નાખ્યા છે ત્યાં અત્યારે ટોટલી આ પાણી બધું ગરી ગયું છે મફતનગરમાં, માઢિયા રોડ મફતનગરમાં। હવે આ પાણી અત્યારે લોકોના ઘરમાં પહોંચી ગયા છે। હવે વારંવાર તંત્ર જોવા આવે છે, જોઈ જાય છે। આ 20 વર્ષથી એવી પ્રોબ્લેમ છે। અહીંયા રોડ ખાલી છે ને રોડ જ બનાવવાનો છે પણ 20 વર્ષથી આની આ પ્રોબ્લેમ છે। તંત્ર બધા અધિકારીઓ હમણાં ગયા વર્ષે ત્યાં પાણીમાં ડૂબીને આવ્યા, ત્યાં ખાડામાં ત્યાં છોકરો ઓફ થઈ ગયો હતો, બરાબર। તોય આ તંત્રને ધ્યાનમાં છે કે આ વસ્તુ ઇસ્યુ થવાનો જ છે કે આ પાણી અહીંયા પાળા તૂટશે એટલે પાણી ગરી જશે મફતનગરમાં। હાલત જોઈ આ પાણી ઘરમાં ગરી જાય દર વર્ષે નિશાળે ભાગવું પડે છે। ગારાના મકાન છે, 10 વાગે 8 વાગે કામેથી આવી હે પાણી બાણી સડી જાય તો અમારે ક્યાં નિશાળમાં જ જવાનું રહે ને। મતદેવન થાય ત્યારે એમ કે આવો ડોટા ડોય અને આખો ઉનાળો હોઈ ગયો કોઈ પાણી ન આપ્યું, પાણી સડે ત્યાં ડોટા ડોટ આવે ને કાંઈ બંદોબસ્ત તો કરતા નથી, બરાબર। પાણી હેને કારણે આવે છે આ પાળા તૂટી જાય એની કારણે, પાળા બંધ આવે તો પાણીમાં ન આવે ને। 20 નંબરની શેરી અમાર વર્ષો વર્ષ પાણીની આટલી પ્રોબ્લેમ રહેશે અને આ રોડ કોઈ અધર કરતા નથી। વર્ષો વર્ષ જો આવે છે પણ કોઈ આ રોડનું કાંઈ કરતા નથી। સાણી હેની માટે અંદર આવી જાય છે પાણી જો અમારા આગળના પાળા બાંધી દે એટલે પાણી અંદર વીઓ આવે, પછી આગળવાળા શું કરે છે ત્યારે પાળા તોડે અને પાણી ગીરી જાય। તમારે કેવી હાલત ભોગવવી પડે? હા તો પાણી છે તમારા ઘર આગળ પહોંચી